રાજ્યમાં 10 મહિનામાં સ્વાઇન ફ્લૂના 170 કેસ નોંધાયા છે, ત્યારે ઓક્ટોબરમાં 41 કેસ નોંધાયા છે અને 2 વ્યક્તિઓના મોત થયા છે. રાજ્યમાં 10 મહિનામાં 170 કેસ નોંધાયા છે. નવેમ્બર મહિનામાં 41 કેસ નોંધાયા છે. સપ્ટેમ્બરમાં 11 કેસ નોંધાયા છે. ત્યારે શિયાળાની ઠંડીની સાથે ગુજરાતમાં ધીમી ગતિએ H1 અને H1N2 એટલે કે સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના નવા 41 કેસ નોંધાયા છે. ગત સપ્ટેમ્બર મહિનામાં 11 કેસ આવ્યા હતા. ત્યારે એકંદરે કેલેન્ડર વર્ષ 2023માં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 170 કેસની સાથે 2 દર્દીના મોત થયા છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ ડેટા પ્રમાણે ગુજરાતમાં 1 જાન્યુઆરી 2023થી 31મી ઓક્ટોબર સુધીમાં એટલે કે 10 મહિનામાં સ્વાઇન ફ્લૂના 170 કેસ નોંધાયા છે. એક મહિનામાં નવા 41 કેસ સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં શિયાળાની ઠંડક વચ્ચે સ્વાઇન ફ્લૂ ધીમી ગતિએ વકર્યો છે. અમદાવાદમાં દિવસે ને દિવસે સ્વાઇન ફ્લૂનો કેસીસમાં વધારો થયો છે. જો વાત કરીએ છેલ્લા 10 મહિનાની, તો 10 મહિનામાં 170 નવા કેસીસ નોંધાયા છે, જેમાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં 41 કેસીસ નોંધાયા છે. સાથે સાથે રાજ્યમાં 2 દર્દીઓની મોત પણ થઈ છે. અત્યારે શિયાળાની જે રીતે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, તે રીતે સ્વાઇન ફ્લૂના કેસીસમાં પણ વધારો થઈ રહ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે અમે અત્યારે સોલા સિવિલ હોસ્પિટલના RMO શાહ સાહેબ સાથે મળવા આવ્યા છે. આ બાબતે ચર્ચા કરવા છે કેવી પરિસ્થિતિ છે અને લોકોએ ખાસ કરીને કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ. સર, હાલ જે સ્વાઇન ફ્લૂના કેસીસમાં વધારો થયો છે, તો શું સ્થિતિ છે? આ જે કંઈ વધારો છે એ એક સામાન્ય પ્રકારનો જ વધારો છે, ખાસ વધારો ના કહી શકાય. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં સ્વાઇન ફ્લૂના અને અન્ય ફ્લૂના કેસોમાં વધારો જોવા મળતો હોય છે, પણ એ પ્રમાણમાં હજી એટલો વધારો છે નહીં. આ એક સામાન્ય પ્રકારનો જ વધારો છે. આ સંજોગોમાં લોકોએ ભીડભાડીવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. ઉંમરલાયક વ્યક્તિઓએ, ખાસ કરીને સગર્ભા બહેનોએ, જે વલ્નરેબલ ગ્રુપની વ્યક્તિઓ છે, એ લોકોએ આવી બધી જગ્યાઓએ કે જ્યાં મેળાવડા જેવી જગ્યા હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ. અને જવું પડે એવી પરિસ્થિતિ હોય તો ખાસ માસ્કનો ઉપયોગ કરવાનો તકેદારી તરીકે વાપરવું જોઈએ. સર, જે રીતે હાલ કેસીસ વધી રહ્યા છે સ્વાઇન ફ્લૂના, તો તેમાંથી નિકાલ એટલે કે એમાંથી ઇઝીલી બહાર આવી શકાય છે, એની ટ્રીટમેન્ટ આપણી પાસે ઉપલબ્ધ છે? કોઈ મોટો ખતરો નથી સ્વાઇન ફ્લૂ? બિલકુલ નહીં. સરકારની જે નિશ્ચિત કરેલી ગાઈડલાઇન છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ જ હોય છે દરેક જગ્યાએ. અને ઇવન એ નાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાના જે સેન્ટરો છે ત્યાં પણ એ પ્રકારની ગાઈડલાઇન અને સારવાર ઉપલબ્ધ છે. એ પ્રમાણે સમયસર સારવાર લેવામાં આવે તો એમાં કોઈ ખતરા જેવી બાબત છે નહીં. સર, એના લક્ષણો કયા કહી શકાય? ધારો કે કોઈ પણ દર્દીને, કોઈ પણ માણસને અત્યારે સ્વાઇન ફ્લૂ થયો છે, લક્ષણો પહેલાં કયા છે? જેને આપણે વર્ષોથી જાણીએ છીએ એ પ્રમાણે સામાન્ય શરદી, ઉધરસ, તાવ, શરીર દુખવું, આ પ્રકારના એમાં લક્ષણો જોવા મળતા હોય છે. અને એ પ્રમાણે એની કેટેગરીઓ પાડેલી છે. એ કેટેગરી પ્રમાણે એની સારવાર કરવામાં આવે છે.